ચૈત્ર વસાવા જેલની અંદર છે અને બહાર તેમના સમર્થનનો જોત વહી રહ્યો છે. આદિવાસી સમાજના સંગઠનો વિચાર વિમર્શ કરી રહ્યા છે કે આપણે કઈ રીતે ચૈત્ર વસાવાને સમર્થન આપવું. આ બધી બેઠકો બાદ એક તારીખ નક્કી કરવામાં આવી અને બીજી તારીખે એટલે કે ગુરુવારના દિવસે ડેડિયાપાડામાં એક મહા એટલે કે મોટી જંગી સભાનું આયોજન થઈ રહ્યું છે. સવાલ એ છે કે આ સભાની અંદર કોણ કોણ હાજર રહેવાનું છે અને આ સભા એ રાજકીય સભા છે કે પછી આદિવાસી સમાજ દ્વારા એક સામાજિક સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આદિવાસી સમાજના અનેક એવા સંગઠનો આ જે ડેડિયાપાડાની અંદર 2 તારીખે સભા યોજાવા જઈ રહી છે એની અંદર ચૈતરભાઈ વસાવાને સમર્થન આપવા માટે આવવાના છે. આ જે સભા થઈ રહી છે એમાં જે લોકો આવવાના છે એ તમામ લોકો ચૈત્ર વસાવાના સમર્થનમાં જ આવવાના છે કે શું છે કે પછી કઈ અલગ જ છે? આ દરેક પ્રશ્નનો સવાલો મિત્રો ઉભા થઈ રહ્યા છે અને આ દરેક પ્રશ્નોના જવાબ હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. એના પહેલા મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોની લાઈક, શેર અને કોમેન્ટ કરી લો. તેનાથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. ચૈતર વસાવાને સમર્થન કરવા માટે રાજકીય અને સામાજિક કાર્યક્રમો હવે ધીરે ધીરે ચાલુ થઈ ગયા છે. ચૈતર વસાવા જેલમાં છે અને અત્યારે તેઓ સમર્થનનું એવું મળી રહ્યું છે અને એ સમર્થન દ્વારા લોકો એવું પણ સાબિત કરવામાં માંગી રહ્યા છે કે ચૈતર વસાવા ભલે જેલની અંદર હોય પણ અત્યારે પણ અમે તેમની સાથે છીએ અને ચૈતર વસાવા પોતે તૂટી ના જાય અને પોતે એક મજબૂત તરીકે ત્યાં રહે એના માટે અત્યારે લોકો એક એવો સંદેશ પણ પાસ કરવા માંગી રહ્યા છે કે ચૈતર વસાવા ભલે જેલની અંદર હોય પણ અમે અત્યારે પણ એમની સાથે છીએ. તો મિત્રો, એક ડેડિયાપાડાની અંદર 2 તારીખે જંગી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ડેડિયાપાડાની અંદર જે જંગી મહાસભા થવા જઈ રહી છે એ જંગી મહાસભા 2 તારીખના દિવસે ડેડિયાપાડામાં થવાની છે અને આ જંગી મહાસભાની અંદર જે જંગી મહાસભા થવાની છે એ પેઠા ગ્રાઉન્ડની અંદર થવાની છે અને ગુરુવારના દિવસે થવાની છે. અને ગુરુવારના દિવસે કેમ થવાની છે એના પાછળ પણ અનેક તર્ક વિતર્કો આપવામાં આવી રહ્યા છે કે ત્યાં એક બાજુમાં જ આદિવાસી સમાજનું ગુરુવારના દિવસે એક મોટું માર્કેટ ભરાય છે અને એ માર્કેટમાંથી 2 થી 3 હજાર લોકો ડાયરેક્ટલી આ મીટિંગ જોઈન કરી શકે તેના માટે કરીને આ ગુરુવારની રાખવામાં આવે છે. એવી પણ અત્યારે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. પરંતુ જે આ 2 તારીખે ડેડિયાપાડાની અંદર જે જંગી મહાસભા રાખવામાં આવી છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં, એના પોસ્ટરો પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે. તમે થંબનેલની અંદર જે પોસ્ટર જોયું કે ચાલો ડેડિયાપાડા અને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં, તો મિત્રો જે આ સભા થવા જઈ રહી છે એ રાજકીય સભા છે કે પછી સામાજિક સભા છે? તો મિત્રો, જે આ સભા થવા જઈ રહી છે એ સભા રાજકીય નથી, સામાજિક છે. અને એ સભાની અંદર આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને સૂચના આપવામાં આવી ગઈ છે કે આની અંદર કોઈએ પોતાનું આમ આદમી પાર્ટીનું બેનર, આમ આદમી પાર્ટીના સિમ્બોલ કે કોઈએ આમ આદમી પાર્ટીના પોસ્ટર લગાવવાના નથી. આ માત્ર ને માત્ર એક સામાજિક સભા છે. કારણ કે આની અંદર લગભગ 4 રાજ્યોની અંદરથી આદિવાસી સમાજના લોકો આવવાના છે. તેમાં રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય કે પછી ગુજરાત હોય, આ 4 રાજ્યના આદિવાસી લોકો આવવાના છે અને ચૈતર વસાવાના સમર્થનમાં આવવાના છે. એના માટે કરીને આ સભાને કોઈ રાજકીય રંગ ના લાગે કે રાજકીય રીતે આમ આદમી પાર્ટીનું નામ ના પડે અને એના માટે કરીને વિચારો કે ભાઈ આમ આદમી પાર્ટીનું નામ આવે તો જે લોકો ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા હોય અને કોઈને આમ આદમી પાર્ટી હોય કે કોઈ અનેક રાજકીય પક્ષ કોઈને ના પસંદ હોય તો એ લોકોને કે આ સભાને રાજકીય રંગ ના લાગી જાય એના માટે કરીને તે કોઈ પોસ્ટર લઈને જવાના નથી, કોઈ આમ આદમી પાર્ટીના સિમ્બોલનો પણ ઉપયોગ નથી કરવાનો કે કોઈ ત્યાં આમ આદમી પાર્ટીના ઝંડા લઈને જવાનું નથી. આવી અનેક સૂચનાઓ આપી દેવામાં આવી છે. પરંતુ મિત્રો, આ સંપૂર્ણ રીતે સામાજિક કાર્યક્રમ ભલે હોય પણ એની અંદર આમ આદમી પાર્ટીના સુપર નેતાઓ પહેલેથી જ એક્ટિવ થઈ ગયા છે. ભલે ત્યાં આની અંદર બેનર કે એ બધું લઈને નથી જવાનું, પરંતુ એની અંદર
એક એવો મેસેજ આપવાનો છે કે ભાઈ આ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જે જંગી સભા થઈ રહી છે અને જે સમર્થન આપવામાં આવી રહ્યું છે તે માત્ર ગુજરાત પૂરતું કે ડેડિયાપાડા પૂરતું સીમિત નથી. આને હવે આપણે રાજકીય મુદ્દો બનાવવો છે અને અન્ય રાજ્યોમાં પણ આને ધીરે ધીરે લઈ જવાનું છે. જે 2 તારીખનું ડેડિયાપાડાની અંદર એક સભા છે એના પછી આ કાર્યક્રમ બંધ નથી થઈ જવાના. અને આદિવાસી સમાજ એ વિચારી રહ્યો છે કે આ અન્ય રાજ્યના સંગઠનોને કઈ રીતે ચૈતર વસાવાને સમર્થન કરે અને કઈ રીતે એમને સાથે લઈને ચાલવું અને કઈ રીતે આપણે એક દબાવ બનાવવો ચૈતર વસાવા માટે સરકારની ઉપર, એમ અનેક કાર્યક્રમો અત્યારે ચાલી રહ્યા છે. આ સભાને સામાજિક સમર્થન સભા એવું નામ આપવામાં આવ્યું છે અને આ સભાને સંપૂર્ણ રીતે સામાજિક રાખવાનો પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. એને કોઈ રાજકીય રંગ ના લાગે એનો પણ અત્યારે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને સભાને જેમ બને તેમ સામાજિક રાખવાનો એમનો પ્રયત્ન છે. આની અંદર ગુજરાત સિવાય અન્ય 3 રાજ્યના લોકો આવવાના છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. એમાં સૌથી વધારે રાજસ્થાન તરફથી ભાર આપવામાં આવી રહ્યો છે કે રાજસ્થાન તરફથી જે ભારત આદિવાસી પાર્ટીના જે સાંસદ છે રાજકુમાર રોત એ પણ આવી શકે છે અને બીએપીના જે એકમાત્ર જે ધારાસભ્ય છે ઉમેશ મીણા એ પણ આની અંદર હાજરી આપી શકે છે. એવી મિત્રો અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. આ સમગ્ર ઘટના અને આ જે સમગ્ર મીટિંગ થવા જઈ રહી છે 2 તારીખે, એના વિશે જે ચૈતર વસાવાના ધર્મપત્ની છે વર્ષા વસાવા, જેઓ ચૈતરભાઈ વસાવા સાથે જેલની મુલાકાતે ગયા હતા અને ચૈતરભાઈની મુલાકાત કરીને આવ્યા છે, ત્યારે એમને ચૈતરભાઈ વસાવાએ શું સંદેશ આપ્યો છે અને એમણે શું લોકોને કીધું અને કઈ રીતે આ સભાનું આયોજન કરવું અને કોને કોને આમંત્રણ આપવું, એ સમગ્ર ઘટના પર વર્ષા વસાવા શું કહી રહ્યા છે આપણે એકવાર એમને સાંભળી લઈએ. એના પછી આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો. હવે એક ટૂંકા મેસેજ ઘણે દૂર દૂરથી બધા અહીંયા એક ટૂંકા મેસેજથી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છે, એટલે પહેલાં તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું. હવે જ્યારે 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત માટે ગયા હતા, એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો, એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે. અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે, એટલે દુઃખની વાત તો વધારે જ છે. બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડી આવું થાય છે પરિવાર પર. હું એકલી છું આજે બહાર, એટલે એક વાર થયું, 2 વાર થયું, પછી મારું પણ મનોબળ તૂટી જાય છે. પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું. મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે, એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો. અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી, તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા બહાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા. બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે, એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે, આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે, એટલે આપણે બધા એનો જવાબ જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે. એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો. મિત્રો આપણે આગળ વર્ષા વસાવાને હમણાં સાંભળ્યા, તેઓ કહી રહ્યા છે કે અમારા પરિવાર પર આ એક દુઃખની ઘડી છે અને હું સંપૂર્ણ રીતે તૂટી ગઈ છું અને મારા પરિવારમાંથી માત્ર ને માત્ર હું એક જ બહાર રહી છું. એમણે કહ્યું કે વડીલોનું સારું એવું સૂચન છે
એમણે મને એવું પણ કહ્યું છે કે જ્યારે હું ચૈત્રભાઈને મળવા ગઈ હતી ત્યારે કે તમને દરેક લોકો સારો સાથ સહકાર આપતા હશે. જે આપણા મોટા નેતાઓ છે એમને પણ આમંત્રણ આપજો, જે આપણા સામાજિક કાર્યકર્તાઓ છે, જે આપણા કાર્યકરો છે, એમને તમામને આમંત્રણ આપી અને જે સભા કરવાની છે એ કોઈ રાજકીય સભા આપણે નથી કરવાની, કે નથી આપણે કોઈ તોડફોડ કરવાની, કે નથી આપણે કોઈની જોડે ઝઘડો કરવાનો. માત્ર ને માત્ર આપણે એક સભાનું આયોજન કરવાનું છે એમને ન્યાય મળે એના માટે. અને એમણે કીધું કે સૌથી મોટી દુઃખદની વાત એ છે કે જે 18 દિવસનું બાળક છે એ સતત જેલની અંદર રડી રહ્યું છે અને એ બાળકને આપણે બહાર લાવવાનું છે. એના માટે કરીને આપણે આ સભાનું આયોજન કરી રહ્યા છીએ. અને જે બાળક છે એ તો બિલકુલ નિર્દોષ છે, એનો કોઈ વાંક નથી. અને વારે ઘડીએ કે અમારા પરિવાર પર આવી રીતે આફતો આવી પડે છે અને વારે ઘડીએ તેઓ ખોટા કેસ કરીને અમને જેલની અંદર કરી દે છે. અત્યારે હું માત્ર ને માત્ર મારા પરિવારમાંથી એક જ બોલી હું બહાર છું. મારે પોતાના બાળકોને હોસ્ટેલે ભણે છે ત્યાં પણ જવું પડે. અત્યારે મારું કામ વધી ગયું છે કારણ કે ધારાસભ્ય જે ચૈત્ર વસાવા છે એ જેલમાં છે, તો મારે જેલની પણ મુલાકાતે જવું પડશે. આથી જે કાર્યકર્તાઓ છે એમણે ધારાસભ્યની જે પણ માણસને જરૂર પડે, ધારાસભ્યનું કામ તમારે અત્યારે કરવાનું છે. માત્ર મારા પર આધાર રાખીને ના બેસી શકતા કે બેન બહાર છે તો બેન આવશે. અત્યારે મારા દોડધામ અને મારા કામો વધી ગયા છે એટલે મારી સાથે સાથે કાર્યકર્તાઓ પણ સાથ સહકાર આપતા રહેજો. અને વડીલોના સૂચન પ્રમાણે અનેક નેતાઓ અને અનેક લોકોને તમે આમંત્રણ આપો કે 2જી તારીખે ડેડિયાપાડાની અંદર સૌથી વધુમાં વધુ લોકો એકઠા થાય અને આપણે ચૈત્ર વસાવાના સમર્થનમાં સરકાર પર દબાવ બનાવીએ. તો મિત્રો, આ સમગ્ર ઘટના પર જે રીતે આગળ વધી રહી છે આના પર શું ચૈત્ર વસાવાને હાઈકોર્ટ દ્વારા સ્ટે મળશે કે નહીં મળે એ મિત્રો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં સુધી તમારા જોડેથી રજા લઉં છું. જય માતાજી, જય શ્રી રામ.